ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી। ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની થશે જાહેરાત। ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે। સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। નવા ટીમમાં યુવા અને અનુભવી ચહેરાઓનું સંતુલન જોવા મળી શકે છે। કેટલાક કેન્દ્રીય મંત્રીઓને પણ પાર્ટીમાં મહત્વની જવાબદારી અપાઈ શકે છે। નવી ટીમમાં યુવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની પણ શક્યતા છે। તમામ રાજ્યો અને જાતિઓને પ્રતિનિધિત્વ આપવાની તૈયારી છે। પાર્ટી અને કેબિનેટ સ્તરે સંભવિત ફેરફારો સાથે નવી ટીમની જાહેરાત થશે। સૂત્રો પાસેથી હાલમાં આ જાણકારી મળી રહી છે। અંબાજીથી કોંગ્રેસનો મિશન 2027ને લઈને હુંકાર। 2027 વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કર્યા શ્રી ગણેશ। 2027ની ચૂંટણીમાં જીત માટે માં અંબાના આશીર્વાદ મેળવ્યા। 2027માં પ્રજા પરિવર્તન લાવશે તેવું કહેવું છે અમિત ચાવડાનું। બનાસકાંઠાથી થશે પરિવર્તનની શરૂઆત। ખેડૂતોને ફાયદો અને યુવાનોને રોજગારી મળે તેવી પ્રાર્થના કરી। કોંગ્રેસ નેતાઓએ અંબાજી મંદિરે ધજા ચડાવી। અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને કાંતિ ખરાડી સહિતના નેતાઓ ઉપસ્થિત। માતાજીના દર્શન કરી ધજા સાથે પૂજા અર્ચના કરી। અહીંયાથી અંબા માતાના ચરણોમાં શીશ ઝુકાવી બનાસકાંઠાથી ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એની આજે શરૂઆત થવાની। 2027માં ગુજરાતની જનતા પરિવર્તન લાવવાનો દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહી છે। આવતા એક વર્ષ દરમિયાન આખા ગુજરાતના એક એક ઘેર જઈશું, એક એક પરિવારને મળીશું, એમની તકલીફો, એમની પીડા, જે એમનું દર્દ છે એમાં સહભાગી થઈશું। એના હક અધિકાર માટે, એના ન્યાય માટે, એને જે અન્યાય થઈ રહ્યો છે એની સામે લડીશું અને એને પોતાનો હક અધિકાર અપાવીને 27માં ગુજરાતમાં પરિવર્તન